મામા આ શિયાળો તો પણ કેવી કડકડતી ટાઈટ હોય છે. તે તો પડે સીઝન છે એટલે ટાઈટ પડે ભણા. ટાઈટ પડે પણ માંદા પડશું ને એકાદાને શરદી થઈ જવાની છે. એ ભણા શરદી કાંઈ તને નહીં થાય કાંઈ મને નહીં થાય. એ હા કે ટાઈટ આપણી હગી થાય તે શરદી નહીં થાય. નો થાય શરદી ભણા કેમ કે આપણે આખા ગામમાં નાક કપિયેલું છે. હવે એમ વાત નથી કરતો, તો એ વાત મેકો અને આનું કઈક કરો. એ ભણા તે હું તને ઈ જ કહું છું, તું ગામના ગાડિયા કરવા રહ્યો ને એમાં તું વાડીમાં તે કઈ ધ્યાન જ ન દીધું. આમાં આપણે છે ને રાય વાવેલી હતી, આ જો નકરો બિયારો ઉગ્યો. હવે એ જ જોઉં છું, રાય તો ક્યાંય દેખાતી જ નથી, એકલું ખડ થયું. ત્યાં કઢવું નહીં જોવે હવે. કઢવું જ પડશે ને, પણ હવે આ ખડ કાઢીને રાય ઉગશે મને નથી લાગતું. તો પેલા સાફ તો કરી રાખવી પડું આપણે. બાબા કેટલાના દાડિયા થશે મામા, જો તો ખરો. તે મારી પાસે એક રીપો છે ને એવો હાવ લુખો થઈ ગયો. કામ થઈ ગયું લ્યો. હા પથુભાઈ આવે છે, પથુભાઈ નું ઉધડું આપી દઈ, મેળ આવે ને તો. આ કાક પલન કઈ. એ પથુભાઈ આવો આવો અહીં આવો. વાહ રાજા વાહ, હું આવ્યું છે ત્યાં? લે એ મામા પથુભાઈ ને સમજાવો, હું આવ્યું એ છે નથી ખબર. એ રાજા મને છે ને આમાં ખેતીના કામમાં કઈ ખબર ન પડે, હું તો છે ને ઉધડું દઈ દઉં ખેડૂત ને. એ પથુભાઈ રાય છે રાયા. હે તો વાહ ભાઈ વાહ, પણ સારી ઉગ્યો રાય બાકી. તારે મહેનત એવી છે ને અમારી મામા ભાણિયાની. હે આનો ભાવ આવે? હવે આ તો બહુ મોંઘી થાય પથુભાઈ. હે તો પણ હું શું કહું છું, આમાં છે ને એકવાર એમ ખડ કઢાવ્યું હા અને હજી એકવાર કઢાવવાનું છે, પણ હવે પૈસા પૂરા થઈ ગયા છે. એવું છે? હા જો થોડીક મદદ કરો ને તો એકવાર ખડ કઢાઈ નાખીએ. એ રાજા હવે ક્યાં તું વારા ઘડીએ ખડ કઢાવીશ, મારી પાસેથી પૈસા લઈશ. હવે એવી બધી લપ કરવા અને કરતા રાય ઉધડી જ મને દઈ દે ને. તમારે રાખ્યું છે ઉધડી હું જ રાખી લઉં. ભણા કે તમ તાર કિંમત કહી દે તો બીજું હું. પથુભાઈ આમ તો જો આ રાયના ઘણા થાય પણ 50,000 આપી દેજો. હે એ 50,000 નો હોય હવે, હજી આમાંથી મારે ખડ કઢાવવો પડે. દાળિયાના પૈસા બાદ કર. હાલો 10,000 બાદ કરી નાખો. હજી બાદ કર, આવ કઈ 40,000 માં હું ન દઉં. પણ હાલો ને તમે કયો. જો ભાઈ હું છે ને 20,000 રૂપિયા આપીશ આના. 20,000 રૂપિયા? એ જાય નો જોતો હોય તો જાવ. બરોબર વાત સાંભળો, પણ પછી પૈસા રોકડાવો. એટલે આ પૈસા મારા ઘરે આવી જાય ને 20,000 રોકડા આપી દઉં. હવે આમાં મારા દાળિયા કરીને કઢાવવું પડે, પછી આ બધાને લઈને બજારમાં વેચવા જવાનું, મારે તે વાહ ખર્ચો રહી ને ભાઈ. એ વાત હશે. હાલો તો તમે ઘરે જ જાવ છો ને? આવું ઘરે જ જાઉં છું. તમારી વાહ વાહ આવી છે. હા તો આવો પછી 20,000 તમને રોકડા આપી દઉં. એક વર્ષ દિન રાય તો આપશો ને પાછા અમને. એ ભાઈ રોકડા પૈસા બીજું રાય ભાઈ ને એવું કઈ નહીં. એ સારું હાલો જાઓ. વાહ ભણા વાહ. કેમ મામા આપી દીધું ને ઉધડું આપી દીધું, આપણી પાસે રકમ આવી જાય ને એટલે આપણે બાદશાહ બહાર. હવે ભલા ખડ કઢાય વાત કરતા. હાલો ઈ ઘરે પોગે ને પછી જઈએ ની વાય વાય. આ તે વાંધો નહીં. હું હામ ઈશારા કરાવું ને હું બધું. એ વાલજી કાકા કાંઈ નહીં, આ તો પિક્ચર જોવા જાવું ને એટલે. હા પિક્ચર જોવા જાઉં? હા ઉપડો એ બાપા પુષ્પા 2 આવ્યું છે, હાઉસ ફૂલ જ હોય, બધા શો બધા બહુ વખાણ કરે છે, તો મેં કીધું જાય એમ. હા હા ટિકિટ કેટલી હે? ખાલી 600. હા ખાલી 600. 600 રૂપિયા પુષ્પા 2 ના? એટલે ભાઈ તમે બે જાઓ ગામમાં શોખમાં જઈને છે ને ઘડીક આમ ખેલ બદાણિયા કરો, પુષ્પા બનો, કાંક મળે પછી જવાય ત્યાં, એમનેમ ક્યાંય જવાય એમ નથી. તમે નહીં આપો 600 રૂપિયા? હા હું તમને ફિલ્મ જોવાના પૈસા આપું એમ. એ બે જણા હેપીન દાળી કરો, દાળી બેલગાડીમાં જાવ ને, હે આજ બેલગાડીમાં જઈ આવો, કાલ પછી પુષ્પા 2 માં જાજો. 600 રૂપિયા હાલે દાળી, 600 રૂપિયા. એ ગજુભાઈ એટલે તમને બોલાવો નવ, તમારા બાપા નગું તો ભાષણ જ આપે, આમ કમાવ તેમ કમાવ, પૂછડું કમાવ ઢીકણું કમાવ. આપા એમ નહીં તો તાર બાપા તને આપે પૈસા. હા આપ્યા તો એને તો બધી આપ્યા ને 600. એ ના ગજુભાઈ તમને આપો ને પછી આપશે મારા બાપા. હા એટલે મારું નામ દેવાનું છે. હા નો આપે નો, હું એના બાપાને ઓળખું નાનપણથી, સમજ્યા? એટલે છે ને જો પુષ્પા 2 જોવું હોય ને તો આજ દાડી કરી આવો અને કાલ પછી તમે તારે જોઈ આવજો. મારી કાંઈ ના છે નહીં અને મારી આગળ લાચી પાયે નથી, અને પિક્ચર જોવા તો હું આપીશ નહીં. જાવું હોય તો જાઓ, નકર જાઓ તેલ લેવા બે. ત્યારે ક્યાં હવે દાડીએ જાવું? તો આથી બહાર જાઓ કાંક નીકળો રોડે, કોકને પૂછો, કાં બેહણમાં જાઓ લીંબડીયુંમાં, તમને તો ખબર પડશે.
પણ અત્યારે ક્યાં દાડી ઉભો છે અત્યારે કઈ હોય નહીં. હા તો બે જણા છે ને ક્યાંય દાડી ન હોય ને તો નીકળો જાઓ પૂછપરછ તું જોઈ આવો તમારા ખિસ્સામાં ફૂલતું હોય ને તો જાઓ મારી આગળ એક રૂપિયાની આશા રાખતા નહીં સાતું પડાય. એ પત્રી એક કામ કરી આપણે બહાર તો જાવી હાલ કાંઈક કરીશું હાલ. હા હા હાલો હાલો અહીંયા ખોટું લપ શું કરવી. હા જાઓ જાઓ બહાર જાઓ. હા એ હાલો ગુજવાલ. હા ક્યાંય ચોરી બોરી કરતા નહીં હોય ને કે વાહ ફાડી નાખશે દાદા. હા હા રાજા આવી જ રાહ જોતો તો હું. એને હા આમાં સહી કરી નાખ હાલ. આ શું છે બધું? જો હું રાજુ ભુખડ ગાંડા મારા રાયનું ખેતર રૂપિયા 20,000ની રોકમ રકમ લઈને રાજી ખુશીથી પથુભાઈને આપું છું. આ છે ને કાયદેસર તારી સહી કરું છું, બાકી તું છે ને પૈસા લઈને પાછો મારે આડો આવ્યો છો. એ પથ્થુભાઈ તમે તો જાણે ખેતર વેચતા હોય એમ આવું દસ્તાવેજ જેવું કરી નાખ્યું. એ ભાઈ મારે મારી સાબિતીમાં જોઈએ ને હવે તે 20,000 લઈ લીધા પછી એમ કે આ રાયમાં તમારો કાંઈ હક નથી, તમારા પાસે શું સબૂત છે કે મેં તમને પૈસા દીધા એમ કરીને ઉભો રહ્યો તો? હવે એમાં એવું કાંઈ ન હોય. 20,000માં શું કરવાનું હોય? એ ભાઈ સહી કરવી છે તો દઉં લઈ પથ્થુભાઈ સહી કરી દઉં, પણ આમાં તમે અડધું જ લખાણ કર્યું. કે હવે હું બાકી છે તો હવે હું કહું તો લખો થોડુંક. તારે શું ડિમાન્ડ છે તારી? ધીમાડ તો વાય જ હતી ને. આ ખેતર ખાલી થાય લખો. હવે પેલા બોલ તો ખરી. ખેતર ખાલી થાય એટલે ખેડાવીને પાછું રાજુને આપીશ. એ ખેડાવો નહીં મારે. પથ્થુભાઈ આ 40,000નો મોલ છે હો. તમને 20,000માં ખાલી આપ્યો અને હવે ખેડાવીને એવું કરવી તો અડધી મજૂરી પાછી અમારી વહી જાય. હા તે વાંધો નહીં હાલ. હા બરાબર ને ખેડાવીને તો પાછું આપીશ આમાં લખી નાખું. પથ્થુભાઈ ડબલ કાગળ કરજો હો. એના જો બે કાગળ બનાવ્યા છે હાલ સહી કરી નાખ. હવે કરી નાખી. એક કાગળ તારી પાસે રહે હા. એક કાગળ મારી પાસે રહે. લાવો લ્યો પથુભાઈ પૈસા આવે. આ પાછળ અમે કરતા કાગળ બસ હાલ આ તો લાગ દે. હા હા હાલ હવે પૈસા આપી દો હવે વાંધો નહીં મારે. હાલ 20,000 રોકડા જ છે ભલે, બરાબર ભલે. ને? હવે છે ને 5 જ્યાં સુધી ખાલી ન થાય ત્યાં સુધી ખેતરમાં ડોકાતા નહીં. નો ડોકાવી. બસ હાલ હાલો મામા. હાલ. પત્રી કાંઈ મેળ પડ્યો નહીં હો. મને લાગે આપણા ભાગમાં નહીં હોય પિક્ચર જોવાનું. હા એ ગુજભાઈ હવે કાંઈ ન કરાય ઘર ભેગા થઈ જવાય. હા ફોનમાં આવે ને ત્યારે જોઈ નાખ. લે અહીંયા બેઠા છો એમ ને તમે બે? બોલો બોલો. હું શું કહું છું તમે બે નવરા છો? હા ને હાવ નવરા છેવી. હા તો હાલો ને ખડ કાઢવાનું છે. ક્યાં? આપણા રાજ્યનું ને એનું ખેતર છે ને એને રાઈ વાવી છે ને તો ઊભી રાઈ મેં લઈ લીધી છે ત્યાં ખડ કાઢવાનું છે થોડુંક. દાડી આપો તો આવી જ ને. હા તો દાડી તો આપું જ છે ને, મફતમાં થોડો લઈ જાય ને, મફતમાં તમે કામ કરો એવા છો. કેટલી દાડી આપશો? 500 બેને આપી દઈશું. હે હા આપી દઈશ. ચાલો ને ભાઈ ખડ કાઢવાનું ચાલો. બે ને? હા બે ને. હું શું કહું આજ દાડી વૈયા જઈ ફિલ્મ જોવા કાલ જાહું. પણ એ ગુજભાઈ ટિકિટ તો 600 રૂપિયાની છે. અત્યારે 500 નો તો મેળ થઈ ગયો. હોનો કે કરી નાખશું. આવો છો કે નહીં? પૈસા એડવાન્સ રોકડા હોય રોકડા. તમારી ઉપર વિશ્વાસ ન આવે એ કામ પતે પછી પૈસા હોય. પણ તમે માથે ઉભા રહી ગયો બહુ કરી હો તમે તો. ચાલ્યો બેના 500. હા ભાઈ સાચી નોટ જ છે. ના હો ભાઈ 1000 નું થઈ ગયું. ક્યારે જવાનું છે બોલો? હાલો અત્યારે જવાનું જ છે. હા તો હાલો ગુજવા કામ પતો થાય. હા તે કાંઈ વાંધો નહીં હાલો. વાહ ખડ કાઢવાનું ચાલુ કરી દો તમે. એ પથુભાઈ દાંતડું ને એવું લાવવા નતું. હવે ભાઈ હાથેથી ચાલુ કરી દો. આમ જો ગજુભાઈ અત્યારે ભલે મોડું થઈ ગયું છે પણ કાલ છે ને સવારે વહેલા આવજો. આ બધું ખડ છે ને તમારે છાપ કરવાનું છે આમાંથી. હા તે કાંઈ વાંધો નહીં. પછી ક્યાં હા હા ઓય ગજુભાઈ લા તમે રાય હુકામ કાઢો છો? ઓય ભાઈ કઈ રે આ રાય જ છે ને ખડાની નીચે હોય. હવે કઈ રાય? આ રાય નથી તો શું છે? આ પીળું પીળું બતાવી. હા હવે એ રાય જ છે ને. હા હવે એ રાય જ છે. આમ જો કે મસ્ત છે રાય. આ ગુજુભાઈ રાય. એ પથુભાઈ મૂળ શું છે પત્રી આમાં? પથુભાઈ ખેડૂત નથી ને એટલે એને ખબર ન હોય. આ રાય થોડી છે કાંઈ. તો શું છે? ખડ છે ખડ. એ ગજુભાઈ મસ્તી કરવા મને રાજ્ય ને કીધું આ રાય છે. હવે જો કેટલી છે રાય, કેટલી બધી રાય છે. હા આ રાજ્યનું ને એનું છે ને. હા લે 20,000માં મેં ઊભું લીધું આખું ખેતર. 20,000 માં તો આ ખડ રાખ્યું 20,000 માં. એટલે રાય છે. કેટલી વાર કહું તમને. હવે એ પથુભાઈ આ રાય નથી પીળી રાય હોય. હવે ગજુભાઈ હવે એટલી બધી મને કઈ ખબર ન પડે. આવા આખું ખેતર છે ને ખડ થી ભર્યું. આ ખડ છે ખડ. તો શું વાત કરો છો? અરે તો એક કામ કરો તમે છે ને કોઈક મોટા ને બોલાવો. સરપંચ ને ફોન કરો ને એને બોલાવીને પૂછો સરપંચ ને ફોન કરું. કે આ શું છે એમ.
એ બોલો પથુભાઈ. એ ક્યાં છો સરપંચ તમે? એ વાલજીભાઈ ઘરે બેઠો. એ સરપંચ તો અહીં આવો ને. ક્યાં? આ રાજ્યના ખેતરે આવો, થોડોક લોસો થઈ ગયો છે. એ પથુભાઈ થોડીક વાર લાગશે. વાલજીભાઈ સાનું કીધું, સા પીને પૈસા આવું લ્યો. એ સરપંચ ચા હું તમને અહીંયા પાઈ દઈશ, પણ તમે આવો ને ફટાફટ જલ્દી. એ લ્યો આવું હમણાં. હાલો. કોનો ફોન હતો સરપંચ? પથુભાઈ નો ફોન હતો. હવે શું થયું? હવે રાયજારી કાંક ડખો કર્યો છે. એ કે રાયજાને ખેતર આવો, કાંક લોસો કયો છે એટલે જાવું પડશે. હવે સા હે ને રાવા જો એમ કીધું કે સા હું તમને ના પાઈ દઈશ, એટલે ફટાફટ જાવું પડશે. કાંક બાધ્યા ન હોય તો સારું. આમાં સરપંચ કાક લોસો તો હોય તે એક કામ કરો, આપણે બે જઈએ. હાલો હાલો. હાલો. રજુભાઈ સરપંચ ની આવે છે, તો તમે ચા લેતા આવો ને. હા હા લો પૈસા. એટલે 200 ની નોટ છે, છૂટા છે નહીં મારી પાસે. વધે પાછા લાવજો. કાંઈ વાંધો નહીં પથુભાઈ, 1 રૂપિયાનો હિસાબ આપી દેવું હમણે. હા જા ફટાફટ લઈને આવો. હાલ પદરી. હાલ હાલ. દાંત કાઢી નું કામ છે? એ સરપંચ આવો વાલજીભાઈ. એ પથુભાઈ આ રાજાના ખેતરમાં તમે શું કરો? ઈ બધી વાત જવા દો. આ શું છે સરપંચ? કયું? હા પીળું ફૂલ છે ઈ. હા એ ખડ છે. ઈ તો આખા ગામના બધાને પૂછો ને બધાને ખબર હોય આ ખડ જ છે. ખડ છે. તો તમને શું લાગે? રાઈ નથી આ સરપંચ? એ પથુભાઈ આ તમ બહુ કેવો ભાઈ, આ બધું છે ને ખડ જ છે. જો આખા ખેતરમાં ખડ છે, આમાં રાયનો એક દાણો નથી ઉગેલો ક્યાંય. એ સરપંચ તો આ રાજ્ય મને આપી ગયો. હવે કેમ? આ બધું ખેતર છે ને મેં ઊભું 20,000 માં લીધું. રાજ્ય મને કહે કે આ બધી છે ને રાઈ છે, મેં લઈ લીધી. પથુભાઈ કોકને પૂછતા તો હોય, મને નો ટાઈમ હોય તો કાંઈ નહીં. વાલજીભાઈ બોલે પૂછાય તમારો આ વિષય છે ખેતરનો કાંઈ. મને તો એમ કે સાચું બોલતો છે, મને તમે કઈ ખબર ન પડે. વાલજીભાઈ પથ્થુભાઈ ને 20,000 નો સૂનો લગાડી જાય રાઈજો ને લ્યો તારે. એ સરપંચ શુભ શુભ બોલો. હવે હું કહું છું સરપંચ તમે બે હાલો ને મારી હારે. હું એકલો જાય છે તો મને રાજ્ય કઈ પૈસા પાછા આપવાનો છે નહીં. વાલજીભાઈ આપણે કઈ જવાનું થતું નથી. તમે લીધું તારે અમને પૂછવા આવ્યા હતા કાંઈ? એલા સરપંચ ભૂલ થઈ ગઈ મારી. હવે ભાઈબંધ થઈને આવું હું કરો છો? હાલો ને હારે. કેમ કરું વાલજીભાઈ, જવું છે? જવાનું તો હોય ને. રાજાને કે આવી રીતે નો છેતરાય નથી અનુભવ, એને થોડી દેવાય. આવું આ ખડ આપી દીધું 20,000 નું. હાલો સરપંચે પછુભાઈ ને પૈસા પાછા અપાઈ દી. હાલો તો હાલો. હાલો. લે મામા સરપંચ ની શું આવ્યા? કોને ખબર? ઓય આવો સરપંચ, ઓય આવો. વાહ રાજા વાહ. બાકી તું ભૂખડિયાને 3 દોરાવા વિટ્યો હો. હું છે વાલજી કાકા? હું છે એટલે તે 20,000 માં ખેતરમાં ખડ વેચી દીધું. ખડ કોઈ ભૂખડિયા અત્યાર સુધીમાં ખડ નથી વેચ્યું. એ વાલજી કાકા કઈક સમજાય એવું બોલો. હું બોલો ને એમાં મને કઈ ખબર જ નથી પડતી. હવે તને ક્યાંથી સમજાય? પછુભાઈ કે પૈસા લઈ લીધા. તારા ખેતરમાં ત્યાં રાય વાવેલી છે. હા વાહ. એ વાલજી કાકા રાય તો આવી હતી, પણ હવે ઉગી નહીં તો હું શું કરું એમાં? એટલે હવે હે ને 20,000 રૂપિયા રોકડા પથ્થુભાઈ ને આપી દેતો હાલ. બસ એ સરપંચ આ બધી વાત બંધ કરો, બીજી કઈક વાત કરો. એ રાજા ત્યાંથી છે ને પૈસા પાછા આપી દે, બાકી સારી વાત નહીં રહી. હા પૈસા પાછા આપને ભાઈ. ખોટે ખોટા હું સરપંચ એટલે રહેવા કાંઈ ખડના પૈસા ન લેવાના હોય. એ રાજા પથ્થુભાઈ ને રાય રાય કરીને 20,000 નું ખડ વેચી દીધો. હોશિયાર મામો ભાણ્યો તમે બે. એ સરપંચ છેતરી છે ને ગયા એમાં? એ રાજા સરપંચ ને વાલજીભાઈ છે ને પ્રેમથી વાત કરે છે એટલે પૈસા આપી દે. બાકી જો મારા મગજ જાય ને તો મને પૈસા કઢાવતા આવડે જ છે. એ આપી દે હાલ, ને કહો મગજ મારી વધારતો એમ કરતા પૈસા આપી દે હાલ. એટલે પતુભાઈ તમે અમને ધમકી આપો છો એમ ને? આ તો ભાઈ ધમકી તો આપે ને. પૈસા કાઢને સરો મને 20,000 રૂપિયા હા હા આપે છે પછુભાઈ. એ ભાણા મુજાતો નહીં, તમ તારા રોકડમાં ઊભા છે. એ માકલા કાનો માનો બે દે. આ એક ફૂક ભેગો ઉડી જાય ભાઈ. શનિ મહિનો ઉપર જ તું જા. આપે છે આપી દે. લાય પૈસા. લ્યો, આ પેલા વાંચો પછી. પેલા ભાઈ રાજા કાગળિયા માસોનો સમય નથી. 20,000 રોકડા આપી દે ને. સરપંચ વાંચો તો ખરી, પછી આપો પૈસા. પણ તમે હું પડે તમને નો વાળે તો લાવો, હું વાંચી દઉં હમણાં ઘડી. વાંચો. લાવો લ્યો. આમાં પછુભાઈ ની ભૂલ છે. હું પથ્થુભાઈ નું પછુભાઈએ લખી દીધેલું છે કે રાયનો મોલાત ન લઉં ને ત્યાં સુધી આ ખેતરની અંદર તું પગ મેકતો નહીં. પથ્થુભાઈ રાયજાનું નામ છે તો. તમારી સહી છે આમાં, નહીં હાલે તમારું કાંઈ. હાલ્યો. એ સરપંચ અલા મારી જ ભૂલ હતી. મેં જ છે ને માથે લઈને રજા પાસે સહી કરાવી હતી. સહી કરતું. હા તે હવે ભોગવો બીજું હું. હવે નહીં પૈસા મળે, જાઓ. એ સરપંચ એ તો મારા 20,000 રૂપિયા છે ઘોળાઈ ગયા. હવે છે ને મારે તમારા ખેતરનું કાંઈ કામ નથી. હાલ્યો. હાલો બરોબર ને? કે પતુભાઈ 20,000 નો જોતા હોય તો કાંઈ નહીં, ખેતર ચોખ્ખું કરીને એમાં દાંતી હાંકી નાખજો. હે